સુરતમાં વધતી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે 278 જેટલા ટ્રાફિક બ્રિગેડની ભરતી કરાઈ છે, જેઓને ટ્રાફિકના નિયમો અંગે માહિતી આપવાની સાથે CPRની ટ્રેનિંગ ડોક્ટરો પાસે અપાવાઈ હતી. સુરતમાં રોજેરોજ ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે, ત્યારે સુરત પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર ટ્રાફિક તથા નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક માર્ગદર્શન અને સૂચના મુજબ સુરત શહેર ખાતે વધતી જનમેદની અને વાહનો ના કારણે ટ્રાફિકની સમસ્યાઓ દિવસે દિવસ વધતી જઈ રહી છે, જેને નિયમન કરવા માટે 278 જેટલા TRB જવાનોની ભરતી કરાઈ છે, જેમાં 101 મહિલાઓ અને 177 પુરુષ TRB જવાનોની ભરતી કરાયા બાદ તેઓને ગ્રાઉન્ડ અને ટ્રાફિકના કાયદાઓની ટ્રેનિંગ અપાઈ હતી. તેમજ નવા ભરતી કરાયેલા TRB જવાનોને CPRની ટ્રેનિંગ અનુભવી તબીબો પાસેથી અપાઈ હતી, જેથી ટ્રાફિક નિયમન દરમિયાન જરૂર પડ્યેથી તેઓ પોતાની સદબુદ્ધિનો ઉપયોગ કરી પ્રજાને મદદરૂપ થઈ શકે. તો આજ રોજ ટ્રાફિક બ્રિગેડના જવાનોની તાલીમ પૂર્ણ થતા તેઓને સુરત શહેર ટ્રાફિક વિભાગના અલગ અલગ રિજન ખાતે ટ્રાફિક નિયમન કરવા સારું મોકલી અપાયા હતા, જેથી ટ્રાફિકની સમસ્યાઓ નિવારી શકાય.